ચાલો મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 4.6. 3 કિલોગ્રામ દળના એક પદાર્થ પર લાગતું અચળ બળ તેની ઝડપ 2 મીટર પર સેકન્ડથી 25 સેકન્ડમાં બદલીને 3.5 મીટર પર સેકન્ડ કરે છે. પદાર્થની ગતિની દિશા બદલાતી નથી. બળનું માન અને દિશા જણાવો. હવે અહીં આપણને પદાર્થનું દળ આપ્યું છે 3 કિલોગ્રામ. પ્રારંભિક ઝડપ છે એની 2 મીટર પર સેકન્ડ. અંતિમ ઝડપ છે 3.5 મીટર પર સેકન્ડ અને પ્રારંભિકથી અંતિમ ઝડપ પ્રાપ્ત કરતા સુધી એને લાગતો સમય t બરાબર 25 સેકન્ડ છે. આપણે તેની પર લાગતું બળ અને તેની દિશા શોધવાની છે. હવે આપણે જાણીએ છીએ કે બળ બરાબર દળ ગુણ્યા પ્રવેગ. દળ આપેલું છે, પ્રવેગ આપેલો નથી. તો પહેલા આપણને બીજી જે માહિતી આપી છે તેના પરથી આપણે પ્રવેગ શોધવો પડે. તો હવે F બરાબર ma માં આપણી પાસે a નથી. તો હવે આપણે પ્રવેગ માટે સૂત્ર વાપરીએ. a બરાબર વેગનો ફેરફાર ભાગ્યા સમયગાળો v માઇનસ v0 બાય t. હવે v આપણું 3.5 છે, v0 2 છે, ભાગ્યા 25. તો આપણને જવાબ મળશે 0.06 મીટર પર સેકન્ડ સ્ક્વેર. હવે આ મૂલ્ય આપણે આ સમીકરણની અંદર મૂકી દઈએ. તો m બરાબર 3, પ્રવેગ બરાબર 0.06. તો બળ થઈ ગયું 0.18 ન્યૂટન. બરાબર. અને હવે અહીંયા ઝડપ વધી રહી છે. બરાબર. તો એનો મતલબ એ થયો કે આ બળ જે છે એ ગતિની દિશામાં જ લાગતું હશે. એટલે કે બળની દિશા એ ગતિની દિશામાં જ હશે. ક્લિયર મિત્રો?